અમદાવાદના અસારવામાં પ્રદૂષિત પાણી બાબતે બબાલ. પ્રદૂષિત પાણીથી પરેશાન લોકોએ કર્મચારીઓને અટકાવ્યા. અસારવાની ભોગીલાલની ચાલીમાં ગંદા પાણી મુદ્દે ભારે હોબાળો થયો છે. 6 મહિનાથી ગંદુ પાણી આવતા સ્થાનિકોમાં ભારે રોષ છે. એએમસી કર્મચારીઓને બંધક બનાવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. રજૂઆતો છતાં ઉકેલ ન આવતા રહીશોએ કર્મચારીઓને ઘેર્યા. એએમસી કર્મચારીઓને બંધક બનાવતા પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. રજૂઆતો છતાં ઉકેલ ન આવતા રહીશોએ કર્મચારીઓને ઘેર્યા છે. અમદાવાદના અસારવામાં પ્રદૂષિત પાણી બાબતે લોકોએ બબાલ કરી. પ્રદૂષિત પાણીથી પરેશાન લોકો કે જે છેલ્લા કેટલાય સમયથી આ રીતે સતત પાણીથી પરેશાન હતા. અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે તેમને રસ્તા પર બેસવાનો વારો આવ્યો છે. આશા જાગી છે કે હવે કદાચ તેમનો અવાજ સાંભળવામાં આવે. અમદાવાદના અસારવામાં પ્રદૂષિત પાણી બાબતે બબાલ થઈ રહી છે. રસ્તા પર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો અને જ્યાં સુધી ચોખ્ખું પાણી નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવાની પણ વાત કરી છે. 6 મહિનાથી પાણી ગંદુ આવી રહ્યું છે. સતત રજૂઆતો કરી તેમ છતાં કોઈ પણ પ્રકારે તેમની રજૂઆતો સાંભળવામાં નથી આવતી, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ફોન લાઈન પર જશુભાઈ ઠાકોર કોર્પોરેટર જોડાયા છે. જશુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું. જે રીતે 6 મહિનાથી ગંદુ પાણી આવી રહ્યું છે, આને લઈને કોઈ નિરાકરણ કેમ નથી આવતું? બેન, હું અત્યારે ચાલીમાં છું. વોટર પોલ્યુશન 6 મહિના છેલ્લા 15-20 દિવસ તેનું વોટર પોલ્યુશન છે. એએમસી દ્વારા આપ સમજી શકો છો બેન, તો પાણી ગંદુ આવે છે ગટરની નીચેની જમીનની અંદરથી ચેક કરવાનું. ચાલીની અંદર વિવિધ જગ્યાએ કામગીરી કરી અને એ ખાડું ખોદી અને એની કામગીરી ચાલી રહી છે. અત્યારે અમે પોતે પણ, હું મારા સાથી કાઉન્સિલર રાજુભાઈ ચાલીની અંદર જ છે, નાગરિકોની સાથે જ છે. અને કોર્પોરેશનના સાહેબા વોર્ડ દ્વારા બી એએમસી દ્વારા પણ આ કામગીરી કરે છે. અત્યારે હાલ ડેપ્યુટી પણ અહીંયા હાજર છે. બધા એ રીતે જ છે, અહીંયા હાજર જ છે. વોટર પોલ્યુશનનો પ્રશ્ન એવો છે કે અમને છેલ્લી લાઈનમાં એક પાણી પહોંચી નથી રહ્યું, તો ટેન્કર દ્વારા આપણે લાંબી પાઇપ દ્વારા એમના ઘરે સુધી જે નાગરિકોને નહોતું પહોંચી શકતું. ટેન્કર નથી, પણ આમાં શું નાની ગલી અંદર હોય ને, છેલ્લે ગલીમાં ચાલીની અંદર નાની ગલીમાં હોય એટલે એમના ઘરે સુધી પાણી દેવાનું. બાહેધરી આપો છો ક્યાં સુધીમાં ચોખ્ખું પાણી આવી જશે? કામગીરી આપ કરી રહ્યા છો, કહી રહ્યા છો છેલ્લા 15 દિવસથી. 6 મહિનાથી ગંદુ પાણી આવે છે. 15 દિવસ પહેલા કામગીરી ચાલુ થઈ. ના બેન, 6 મહિનાથી આવતું નથી. વાત કદાચ તથ્ય અમારી પાસે જ્યાંથી અત્યારે એએમસી વિભાગ દ્વારા અહીંયા સતત કામગીરી ચાલી જ રહી છે મોટા બેન. જી બેન. અને અત્યારે હાલ અમે સ્પોટ ઉપર ડેપ્યુટી ને બધા અહીંયા સ્ટાફ બધો અહીંયા હાજર જ છે. ચાલીમાં જ છે અમે પણ. હા, તો તમે શું બાહેધરી આપો છો? ક્યાં સુધીમાં ચોખ્ખું પાણી મળશે? બને એટલું બેન, જમીનની અંદરથી ગંદુ પાણી આવતું હોય છે, જે એમની પાણીની જે એમની ડિમાન્ડ નથી કે પાણીનો લાંબો પાઇપ થાય અને અમારા ઘરે સુધી પાણી મળી રહે ટેન્કરનો, એ માટેની વ્યવસ્થા અત્યારે હાલ કરી દીધી છે. અને જે કામગીરી જે છે એની કામગીરી ચાલુ જ છે. કામગીરી ચાલુ છે. કેટલા દિવસમાં પતી જશે, પૂરી થઈ જશે? બેન, જે નાગરિકોની ડિમાન્ડ નથી ને, આપ સમજો મારી વાત, જે નાગરિકોની ડિમાન્ડ નથી કે પાણીનો પાઇપ અમારા ઘરે સુધી ટેન્કરનો આવે ને અમને પાણી મળે, એ માટેની વ્યવસ્થા અત્યારે હાલ કરી દીધી છે ને એએમસી દ્વારા, સ્ટાફ દ્વારા વોટર પોલ્યુશનનો શોધી જ રહી છે ને લગભગ ઝડપથી બને એટલું ઝડપથી પણ થઈ જશે કામગીરી. બિલકુલ. ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો